સુરતની વાત કરીએ તો સુરતમાં ગૃહ રાજ્યમંત્રીનું ફેક ફેસબુક આઈડીને લઈને હાલ આ મહત્વના વિગત સામે આવી છે. હર્ષ સંઘવીનું ફેક ફેસબુક આઈડી બનાવવામાં આવ્યું છે. સુરતમાં સાયબર ફ્રોડ કરતી ગેંગનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે. હર્ષ સંઘવીએ ફેસબુક ઇન્સ્ટાગ્રામમાંથી અપીલ કરી છે. આઈડી પરથી મેસેજ કે રિક્વેસ્ટ આવે તો રિપોર્ટ કરો. પોલીસ કમિશનરનું પણ ફેક ફેસબુક આઈડી બનાવવામાં આવ્યું છે. અનુપમસિંહ ગેહલોતનું ફેક આઈડી બન્યું છે તો નામાંકિત લોકોના આઈડી બનાવી રૂપિયા માંગવામાં આવી રહ્યા છે. તો આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર જોડાઈ ગયા છે. જે દિવ્યેશ, ગૃહ રાજ્ય મંત્રીનું ફેક ફેસબુક આઈડી બનાવવામાં આવ્યું છે. હર્ષ સંઘવીએ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાંથી લોકોને અપીલ કરી છે. શું છે વધુ માહિતી? બિલકુલ જે પ્રકારે અત્યારે સાયબર ફ્રોડનું જે કહી શકાય કે આતંક છે તે વધ્યો છે, તેવી જ રીતે ખાસ કરીને હવે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે તેમનું ફેસબુક આઈડી જે છે તે ફેક બનાવવામાં આવી છે. અને ખાસ કરીને આ ફેસબુક આઈડીની જ્યારે ગૃહ રાજ્યમંત્રીને જાણ થઈ ત્યારે તેમણે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી લોકોને અપીલ કરી છે કે આ આઈડી પરથી તમને મેસેજ કે રિક્વેસ્ટ આવે તો તમે રિપોર્ટ કરો, જેથી આ આઈડી બેન થઈ જાય. પરંતુ જે પ્રકારે કહી શકાય કે આ જે સાયબર ફ્રોડનો જે સતત ત્રાસ વધી રહ્યો છે તેનાથી હવે ગૃહમંત્રી પણ બાકાત નથી. તો બીજી તરફ સુરત શહેર પોલીસ કમિશનર અનુપમ ગેહલોત છે તેમનું પણ ફેસબુક ફેક એકાઉન્ટ છે તે બનાવવામાં આવ્યું છે. મહત્વનું કહી શકાય કે સાયબર ઠગબાજો દ્વારા શહેરના નામાંકિત લોકોના સોશિયલ મીડિયામાં આઈડી બનાવી અને અન્ય લોકો પાસેથી તેમના નામે રૂપિયા માંગવામાં આવતા હોય છે. જેથી આ આગમચેતીના ભાગરૂપે ગૃહ રાજ્યમંત્રીએ પણ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકના માધ્યમથી લોકોને ટકોર કરી છે. જી સમગ્ર માહિતી આપવા બદલ આભાર. તો જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે સુરતમાં સાયબર ફ્રોડ કરતી ગેંગનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે, ત્યારે ગૃહ રાજ્ય મંત્રીનું ફેક ફેસબુક આઈડી બનાવવામાં આવ્યું છે. તો આ સાથે જ પોલીસ કમિશનરનું પણ ફેક ફેસબુક આઈડી બનાવાયું છે. ત્યારે આ સમગ્ર મામલામાં હાલ સાયબર ક્રાઇમ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. હર્ષ સંઘવીએ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પરથી લોકોને અપીલ કરી છે કે આ આઈડી પરથી મેસેજ કે રિક્વેસ્ટ આવે તો રિપોર્ટ કરો.